હું શું કહું તમને, હા આજે આપણે જેને એટલે કે જે છોકરીને ઘરે જવાના છે જોવા માટે, એ છોકરી એટલે એને ખબર છે બધી વાતની જાણ કરી? પિયુષભાઈ, હું નીકળી ગયો છું. હા હા, આવું છું ઓફિસે. 10:30 વાગે મળીએ ને આપણે. હા, ઓકે, ડન ડન. હા, મૂકું. હા હા, બધી વાત થઈ ગઈ છે. તો હું એ જ કહું છું કે બધી વાત થઈ ગઈ છે, તો જરા શાની વાત થઈ ગઈ છે? બેટા જો આજે આપણે જે છોકરીને જોવા જવાના છે, હા, જવાના છીએ. બરાબર, તો આગળ 4-5 એવા માંગા આવ્યા કે જેને આપણે જાણ નહોતી કરી કે સરકારી નોકરી છે. હવે સરકારી નોકરીની જાણ થઈ ગઈ છે તો એ લોકોએ આપણી સાથે સંબંધ કરવાની ના પાડી દીધી, કારણ કે બીજા સિટીમાં ટ્રાન્સફર થાય એ પ્રમાણે ફરવું પડે હરવું પડે. એટલે કહું છું કે આ છોકરીવાળાને આપણે પહેલાં જાણ કરીએ પછી જોવા જઈએ. હા, તો એમ જ હોય ને મમ્મી. જાણ તો કરવી જ જોઈએ ને પપ્પા. હા. અને હું તો ખાસ કહું છું, આ સરકારી નોકરી ઉપર વધારે ભાર નહીં મૂકતા. વધારે ભાર એ વાત ઉપર મૂકજો કે મારું ટ્રાન્સફર ગમે ત્યારે આવી શકે અને કોઈ પણ શહેરમાં ગમે ત્યારે જવાનું થશે. તો જો એ છોકરી એગ્રી હોય તો જ આગળ વાત ચલાવજો, નકર ત્યાંથી જ વાત કટ. હા બેટા, આપણે આજે જોન પ્રદીપભાઈ ઉઠવું છે ને, એની સાથે હું બધી વાત કરી લીધી છે અને એમને કહી પણ દીધું છે કે નોકરી સરકારી છે પણ ગમે ત્યારે ટ્રાન્સફર થઈ શકે છે. આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જવું પડે અને બધાએ સાથે રહેવું પડશે. બધી વાતચીત થઈ જ ગઈ છે, એની તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. આ વાત એવી છે ને દેવાંગ કે બેટા પહેલાંનો સમય અલગ હતો, અત્યારનો સમય અલગ છે. છોકરીઓ બધું જોઈ વિચારીને કરે છે. સરકારી નોકરીથી વાંધો નથી હોતો, વાંધો ટ્રાન્સફરથી હોય છે. હા જુઓ ને, આપણા છગન કાકાએ બતાવ્યું શું થયું. છોકરી ભણેલી ગણેલી હતી, તારું ને એનું મન પણ મળી જાય એવું હતું, પણ એને શું કહ્યું કે આ તમારું ટ્રાન્સફર થશે ને એ મને નહીં ચાલે. પણ ખરેખર અત્યારે સરકારી નોકરીનું કેટલું બધું મહત્ત્વ છે, પણ લોકોને સિટી બદલવાનો આવે ને બસ એ જ નથી પસંદ. બાકી નોકરી તો બધાને જોઈતી છે સરકારી. હશે, હવે બધાના પોતપોતાના વિચારો હોય છે, પણ આપણે જે કરવાનું છે ને સમજી વિચારીને યોગ્ય નિર્ણય લેવાનો છે પપ્પા. કારણ કે અગાઉ 4 કે 5 છોકરી તો મને રિજેક્ટ કરી ચૂકી છે. એટલે હવે હું નથી ઈચ્છતો કે ખોટે ખોટો સમય બગડે ને ખોટે ખોટા આપણે બધા બેસવા જઈએ ને ઘરે મહેમાન આવે ને પછી બધા આજુબાજુવાળાને પણ ખબર પડે. હા નહીં બેટા, આ વખતે આપણે પ્રદીપભાઈ સાથે ચોખવટ કરી લીધી છે મેં, પણ ફરી પાછા પણ હમણાં અમે લઈને જવાના છે ને તો ફરી પાછી ચોખવટ હું ચોક્કસ કરી લઈશ. અને એક મિનિટ, તું વહેલો આવી જજે પાછો. ઓફિસના કામમાં અટવાઈ નહીં જતો, આજે જ જવાનું છે. જો મમ્મી, સરકારી નોકરીમાં તમે વારાઘડી આવું કર્યા કરશો તો કેવી રીતે ચાલશે? અરે, કારણ કે પપ્પા તમે સમજી શકો ને, આ તમે એક સમયે નોકરી ઉપર જતા હતા અને મારે તો ઉલટાની સરકારી નોકરી છે. એટલે મમ્મી, હું કંઈ કાયદા કાનૂનની વિરુદ્ધ જઈને કાંઈ ના કરી શકું. સારું સારું. પણ બેટા કોશિશ કરજે, ટ્રાય તો કરજે તારા. અરે સર, મારા લગ્ન જીવનનો પ્રસંગ છે આ, એટલે મારે જવું પડે સાહેબ. ઠીક છે, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. ઓકે. હા બેટા, પણ તમે જ પ્રદીપભાઈને કહી દેજો ને કે એ જોબ પરથી આવશે એટલે અમે આવીશું. છોકરીવાળાને ક્યાં વહેલું મોડું થઈ જવાનું છે. બરાબર છે. હું પ્રદીપભાઈને બધું કહી દેવા. અને મમ્મી, મારે ખાસ બીજી વાત પણ કરવી હતી. બોલ ને બેટા. નેક્સ્ટ વીકમાં અમારે 4 રજા આવે છે, તો અમે બધા કલીગ્સે નક્કી કર્યું છે કે અમે લોકો બહાર ફરવા માટે જઈએ ક્યાંય. હા તો એમાં પૂછવાનું શું? હા, જવાનું જોઈએ ને, એમાં પૂછવાનું જોઈએ જોઈએ. ને. પણ તમને લોકોને વાત કર્યા વગર ક્યારે ક્યાંય ગયો છું, એટલે પૂછવું મારી ફરજ છે ને. હેન્ડ હા સાચી વાત છે. તું પૂછ્યા વગર તો પાણી નથી પીતો. વાંધો નહીં, હો જઈ આવજે. ફરી આવો આ દિવસ છે. હમણાં આપણે એકલા જવાશે, પછી તો જવાશે નહીં. હા, પછી તો મારી લાઈફ બંધાઈ જશે અને પત્ની જે રીતે ઓર્ડર કરશે એ ઓર્ડર પણ ફોલો કરવા પડશે. બરાબર ને પપ્પા? સાચી વાત છે એકદમ. જો પપ્પાએ હા પણ પાડી. આ તારા પપ્પાએ મારા કોઈ ઓર્ડર ફોલો નથી કર્યા. હાલે, ઓર્ડર ફોલો વગર આટલું બધું મસ્ત શરીર છે તારું અને મારું. જો ફિરકી લે છે, હા પપ્પા ફિરકી લે છે. પાછા મારા શરીર પર આવ્યા. અરે, જ્યારે મારી વાત કરું છું. આ જો ને, આ તમે કેવડું મોટું થઈ ગયું છે. બહુ સરસ બહુ સરસ. હો બેટા ઘડિયાળ જો. માય ગોડ, 10 વાગી ગયા. 10:30 ક્લાયન્ટ આવીને રાહ જોતા હશે. હું જાઉં છું. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મળીએ. હા હા 4 વાગે આવી જજો પાછો. એ હા સાચવીને હો, ધીમે ધીમે જજે. પાછો ઉતાવળ્યો એટલો છે, ગાડી એવી ચલાવે છે ને. અરે પણ છોકરી જવાનું એટલે મૂડમાં હોય કે નહીં? લો અરે ઉપર તને જુભાવલો ત્યારે તને ખબર નહીં હોય. અરે સવારથી મેકઅપ કરીને વાળ મૂકીને એટલો મસ્ત તૈયાર થતો હતો સવારથી. રહેવા દો આ બધા ગપ્પા.
મારે ઘણા કામ છે. તમારી વાતો સાંભળીશ ને તો મારા કામ અટવાશે. તું ચાલ ચા મોકલ એટલે હું પણ ચા પીને જાઉં. ખબર જ છે, સવારથી સાંજ સુધી 4 વાર ચા. હા પ્રદીપભાઈ બોલો ને શું કામ હતું? જો કામમાં તો મેં કીધું હતું ને કે બાએ વાત કરી હતી થોડાક સમય પહેલા કે સારું ઠેકાણું હોય તો વાત કરજો. તો મેં કીધું અત્યારે સારું ઠેકાણું આવ્યું છે તો દામિનીના હમણાં લગ્ન કરી નાખો ને. હા લગ્ન તો કરી નાખવી, પણ અત્યારે હું હાસું કહું, હમણાં મેં બીજા ભાઈની વાત કરી, પણ એ છોકરા છે ને હરખું કામ નહોત કરતા, 15 દી કામે જાય ને 15 દી ન જાય એવા હતા ને, એટલે મેં કીધું આપણે સારો છોકરો હોય ને તો જ કરવું છે. હવે સમજ્યા, પછી પાછળથી મારી બેન હેરાન થાય એ તો ન હાલે ને. જો મારી પાસે ઠેકાણું સારું હોય ને તો જ વાત કરી હોય, અને સારું ઠેકાણું હું ચિંતો હોય ત્યારે જ તાર બાએ મને વાત કરી હોય ને. છોકરો સારો છે, સંસ્કારી છે, દેખાવડો છે. મારી વાત સાંભળો, જો સંસ્કારી છે, દેખાવડો છે, પણ જો હીરા ગણતો હોય ને તોય વાંધો નહીં, પણ છે ને આમ 30, 35, 40 હજાર તો કમાતો હોવો જોઈએ. અરે એને 60,000 પગાર છે ને સરકારી ગવર્મેન્ટ નોકરી કરે છે. સરકારી નોકરી કરે છે? આ તો કઈ વાતું થોડી છે. તો સારી વાત કહેવાય હો. હા હા આ મને ગમ્યું. તમને ખાલી ગમી ગયું એ વાત નથી, મારે ચોખવટ કરવાની હતી ને એટલે મેં બોલાવ્યો હતો કે જો સરકારી નોકરી કરતા હોય ને એનું કંઈ નક્કી ન હોય, અત્યારે અહીંયા મૂક્યા હોય તો કાલે સવારે એને બીજા રાજ્યમાં જરૂર પડે ને તો ન્યાય મૂકે, બીજા શહેરમાં મૂકે. એટલે એ એક ચોખવટ. પછી તારી બેન વાહેથી એમ કે ભાઈ મારે તો અહીંયા સુરત જ રહેવું હતું એટલે મેં લગ્ન કર્યા હતા, મારે ગામડે નથી જવું, તો એ ન હાલે આમાં કંઈ. વાંધો નહીં, તમ તારે એ હું મારી બેનને ને મારી બાને પૂછી જાઉં પછી કહું, સમજ્યા? બાકી 20,000 નું કદાચ કામ કરતા હોય ને તોય મને વાંધો નથી, પણ અત્યારે સમય જોતા 20,000 નું શું આવે હે? પણ આ તમે સરકારી નોકરીનું કીધું ને એટલે મને બહુ આનંદ થયો, સમજ્યા? હા તો પછી કાંઈ નહીં, જો ગોઠવવું હોય તો તું કહેતો હોય તો હું એ લોકોને કહી દઉં, ઝોણ ગોઠવી નાખવી એટલે વાત થઈ પૂરી. હા એ હું તમને ફોન કરી દઈ, પણ મારી વાત સાંભળો, આજ ને આજ ગોઠવશો ને તો મારે બપોર પછી છે ને એક કામ હાટું બહાર જવાનું, કદાચ ઝોણ જોવા આવે કે ઈ આવે ને તો હું હાજર નહીં હોઉં તો વાંધો નહીં ને? કાંઈ નહીં, બા તો છે ને આપણે તો એક વડીલ હાજર હોવા જોઈએ, વડીલ હોય એટલે આપણું કામ થઈ જાય ને એમાં કઈ તું હાજર હોવો ન હોવાની કઈ જરૂરિયાત છે નહીં. વાંધો નહીં, તો હું ઘરે પૂછી જાઉં અને પછી તમને ફોન કરાય. વાંધો બરોબર. અને બીજી વાત એ કે આ માણા તો એ હારા છે ને? અરે ભાઈ ભલામણા સરકારી નોકરી કરતા હોય ને હારા માણા હોય ને રખડું ન હોય ને ત્યારે સરકારી નોકરી લાગી હોય. સરકારી નોકરી કાંઈ એમને નથી લાગી જતી તમે આ પૈસા આપ્યા ને સરકારી નોકરી લાગી ગઈ, એના માટે મહેનત કરવી પડી હોય કે રખડવા ન ગયા હોય અને ઘરમાં ધ્યાન આપ્યું હોય ને ત્યારે સરકારી નોકરી લાગી હોય. એટલે હું તને કહું ને એમાં પછી બીજા બધા પ્રશ્ન કર્યા રાખ ને તો પછી મને નહીં મજા આવે, હું વાત પછી ટાળી નાખી. એટલે તમે એક વખત જોઈ લો પછી નક્કી કરો ને, ડાયરેક્ટ તું આવા બધા હું કામ ફેસલા લેશો? એને કહેજે તારી બેનને વાત કરી લે ત્યાં. તો વાંધો નહીં, પણ મેં કીધું માણા તો પૂછી લઉં એમ. એ માણા બરાબર છે. આપણે ચા પાણી પીવા છે હવે? વાંધો નહીં, તો ઓલા મહેલાન કરી લેજા વેલ. બા આજ તમને છે ને એક ખુશીની વાત કરવાની છે. કેમ, એવી તો શું વાત છે? તો ખુશીની વાત કરવી છે તો પેંડા લઈને આવવું જોઈએ ને. પેંડા લાવે પણ એકવાર બધું પાકું થઈ જાય ને. કેમ, એવી તો શું વાત છે બેટા? તમે એ જ ઉપાધિ કરતા હતા ને કે આ બેનને ક્યારે સારો છોકરો મળશે હે? હા તો જો હવે એની ઉંમર થઈ ગઈ છે અને અત્યારે હવે ન કરીએ ને તો પછી મોઢું મંડે પાકટ થવા. હા તો છોકરો છે ને મળી ગયો છે. અને ભાઈ એક મિનિટ, હા શું છે આ રોજે રોજ તમે છોકરાની વાતો શું કામ કરો છો? ઇનફ ઇઝ ઇનફ યાર. આ રોજ સવારે ઉઠીને તમારે કોઈને કોઈ છોકરાની વાત કરવી હોય છે, શું કામ મારા લગ્નની પાછળ પડી ગયા છો? બેટા તારી ઉંમર જ લગ્નની છે તો લગ્નની જ વાત કરીએ ને. હા અને છોકરો છે ને આ બેંકમાં છે ને વોચમેનની નોકરી કરે છે, સમજ્યા? સરસ, એક કામ કર ને, વોચમેનની સાથે પણ શું કામ લગ્ન કરાવવા? હું તો કહું છું કે રોડે ભિખારી હોય ને એની સાથે કરાવી દે. અરે બેન હું મજાક કરું છું, તું તો પાછી હે? છોકરો સરકારી નોકરી કરે છે અને પગાર કેટલો છે ખબર? 60,000. અને જો સંસ્કારી ઘર છે, છોકરો બહુ સારો છે. આપણે આ પ્રદીપભાઈને તમે કીધું તું ને એને મને વાત કરી આજ. ઠીક, હા પ્રદીપભાઈ વાત લાવ્યા છે. હા લે તો પછી એમાં બેટા કાંઈ ન ઘટે હો, એ હારામાં હારું કહેવાય. પણ તું મને એ કે સરકારી નોકરી છે ને એટલે થોડા વર્ષે એને બહારગામ ગમે ત્યાં એને નોકરી ટ્રાન્સફર થાય તો તને વાંધો નથી ને?
અને હા, આ વાત બાએ કરીને એ જ મને પ્રદીપભાઈએ કરી. એટલે થોડા થોડા સમયે સિટી ચેન્જ કરતા રહેવાનું. એનો મતલબમાં નક્કી ન હોય કે ક્યારે કયા મતલબ- સિટીમાં જવાનું થાય. ગમે ત્યાં લાગી શકે ને નોકરી, સુરતમાં, હા. ગુજરાતની બહાર કે ગુજરાતમાં જ. હા, હા, અને એમાં કેવું હોય દામિની, સરકારી નોકરી હોય ને એની શાખાઓ બધા રાજ્યોમાં હોય, એટલે એ લોકો શું કરે, દરેકને છે ને 4-5 વર્ષે ગમે ત્યાં મૂકી શકે. તો તને વાંધો નથી ને? મને શું વાંધો હોય? જોજો. સારી વાત કહેવાય ને. તો આ તો મારા માટે સારું કહેવાય. પણ સાંભળ, વિચારી લેજે, તમારા બેવના લગ્ન થાય ત્યારે તમે લોકો માનો સુરતમાં છો, પછી 2 માંથી 3 થાવ, એને સ્કૂલમાં દાખલ કર્યું હોય બાળકને, અને એ હજી 1 વર્ષ સ્કૂલમાં ભણે ન ભણે ત્યાં પાછા બીજા રાજ્યમાં જવું પડે, એટલે થોડીક તકલીફ તો છે જ, પણ છતાંય વિચારી લેજે. વિચારી લીધું, અને હજુ તો લગ્ન થયા નથી, છોકરો જોવા માટે નથી આવ્યો, અને તમે સીધા મારા છોકરા ઉપર પહોંચી ગયા. શાંતિ રાખો, ત્યાં સુધીમાં તો કાંઈક ને કાંઈક રસ્તો નીકળી જશે. અને એ તો સારું કહેવાય ને, અલગ અલગ સિટીમાં જોબ મળે. હા, એ જ વાત છે ને. અને બીજી વાત એ કે જો આજ જ લગભગ આવશે હો. પ્રદીપભાઈનો આગળ રસ્તામાં ફોન આવ્યો કે એ લોકોને ફોન કર્યો તો ને એણે કીધું કે આજ આવશે. છોકરાવાળાને એટલી બધી ઉતાવળ કેમ છે? આજે જ શું કામ? આઈ મીન કઈ લોચા લબાચા વાળું નથી ને? એવું ન હોય, એને આજે રજા હશે એટલે ગોઠવી દીધું કે ચાલો આજે જોણ તો કરી આવીએ. પણ હજી કહું છું, ભલે તને બધી સિટીઓ જોવા મળે, તને દરેક રાજ્યમાં જવા મળે, પણ એક વાત વિચારી લેજે. અને તું મને એમ કહે છે કે હજી તો છોકરો જોવા નથી આવ્યો, અને તમે તમારા છોકરાની વાત કરો તો કરે જ ને. કાલ સવારે 2 માંથી 3 થતા વાર નહીં લાગે, પછી તું કંટાળી નહીં જતી કે હજી તો અહીંયા દાખલ કર્યો, ત્યાં એનું પાછું જવાનું થયું, એની બદલી આવી અને જવું પડે. હજુ એક સવાલ છે. છોકરો સરકારી નોકરી કરે છે, સારું એવું કમાય છે, તો એ લોકોએ આપણી સાથે સંબંધ કરવાની વાત કેમ કરી? આઈ મીન છોકરો એટલો સારો હોય તો એના તો બીજે પણ માગા આવતા જ હશે ને? આવતા જ હોય ને, રૂપિયાવાળા ઘરની છોકરી એને તો મળે, પણ તું વિચાર કરને એ કેટલા સારા હશે કે આપણી જેવા લોકો હારે એ સંબંધ બાંધવા માંગે છે. એ શું વિચારે છે કે આપણી નોકરી સરકારી રહી, જો પૈસાવાળાના ઘરનું કરીએ તો એ પછી કદાચ કાં તો નોકરી ન કરવા દે, તો એટલે એને આપણું મિડલ ફેમિલી જ જોઈએ છે. અને તારા જેવી જ છોકરી જોઈએ છે જે ઘર સંભાળે, છોકરા સંભાળે, બધી ફરજો બજાવે. પૈસાવાળાની દીકરી તો એટલું બધું કરી ન શકે, એટલે પછી એના દબાણમાં રહેવું પડે. સમજે તું? અને બીજી વાત એ કે ઈ જો આવે ને તો મારે છે ને બહાર જવાનું થયું છે, બરોબર? પ્રદીપભાઈને મેં કહી દીધું છે. તો મહેમાન આવે તો એને હરખા હાસવજો. તું શું કામ બહાર જાય છે? તું નહીં હોય તો અમે લોકો શું વાત કરવાના? અરે ઈ ભાઈ વાત કરી નાખજો, હું વાત કરવાના. ના ના, જો બેનનું જોણ કરવા આવે છે ને તો 1 કરતાં 2 ભલા. અમે તો જોશું જ, પણ તું હોય ને તો 2 સવાલ કરી શકે. બા જવા દો, ભાઈને જરૂરી કામ હશે ને એટલે જતો હશે, પછી મળી લેશે. હા, સારું, ચાલ. પછી એમ ન કહેતો કે મને જાણ કર્યા વગર તમે હા કેમ પાડી દીધી. મને તો ગમશે તો હું તો હા પાડી દઈશ. અરે હા પાડી જ દેજો. સારું. આ હેતલને બોલાવી છે ક્યારની, હજુ ના આવી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. ક્યાં રહી ગઈ હતી? હા, ક્યારનું કેવડાવ્યું તોય હજુ દેખાણી નહીં. આ પેલા જસુબેન અહીંયાથી કામ કરીને ગયા, મેં કીધું કે હેતલને ત્યાં જાવ ને એટલે એને તરત મોકલજો, પણ ઠેકાણા જ નથી પડતા તારા. હા આવી તો ગઈ, હવે આ ગુસ્સો કરવાનો શું મતલબ છે? અને હા, તમે કેમ બહાર નથી નીકળતા? કામ છે આજે મને ઘણું બધું, અને તારી પણ મને જરૂર છે. સાંભળ, આજે સાંજે નવરી છે ને? નવરી તો નથી, પણ કઈ કામ છે? બહાર જવાનું છે શોપિંગ માટે? ના ના, શોપિંગ માટે નથી જવાનું, બારે નથી જવાનું, કોઈ કામ માટે નથી જવાનું, ઘરે કામ છે ઘરે. હા તો ઘરે શું કામ છે? પાપડ પાપડ વણવાના છે? પાપડ નથી વણવાના. તો આ દેવાંગને છોકરીવાળા જોવા આવે છે. હે લેવા? હા તો બહુ સારી વાત કહેવાય. હા, એટલે જ કહું છું કે તું છે ને સાંજે ઘરે આવી જજે, ચા નાસ્તામાં ને બધામાં મને હેલ્પ કરજે, જેથી કરીને છે ને મને થોડી મદદ રહે અને હું એકલી ના પડું. અને આમ પણ તને ખબર છે ભગવાને મને છોકરી તો દીધી નથી, એટલે તું જ્યારથી અહીંયા રહેવા આવી છો ત્યારથી હું તને છોકરી જ માનું છું. એટલે મારી વાત સાંભળ, તું મને થોડી મદદ કરાવજે. હા હા આંટી, પણ
વાત જાણે એમ હતી કે આજે મારી ફ્રેન્ડની સગાઈ છે અને સાંજે હું ત્યાં જવાની છું, તો હું તો કઈ રીતે આવી શકું કયો? અચ્છા, હા, ફ્રેન્ડની સગાઈ છે. જો ત્યાં ન જાઉં ને તો એ લોકોને ખોટું લાગે અને અહીંયા ના આવું તો તમને ખોટું લાગે. મારે તો છે ને સોડી વચ્ચે સોપારી થઈ ગઈ છે. બરાબર છે, પણ હેતલ સાચું કહું ને હા. તો તું ક્યારેય મને કામમાં આવી જ નથી. જ્યારે મેં તને કામનું કીધું હશે ને ત્યારે તે બહાના બનાવ્યા છે. આ નવી જ વાતો કરી છે. જ્યારે હોય ત્યારે એમ કે મારે અહીંયા જવાનું છે, ત્યાં જવાનું છે, મમ્મીને ત્યાં જવાનું છે, ફલાણું કામ છે, ઢીકણું કામ છે. કોઈ દિવસ તો કોઈકના કામ આવ. હવે પહેલી વાર મેં તારી પાસે મદદ માંગી, છતાંય તે કહી દીધું કે તારી ફ્રેન્ડની આમાં જવાનું છે સગાઈમાં. કાંઈ વાંધો નહીં. આ દુનિયા છે ને સ્વાર્થની જ છે. મતલબ હોય તો આવે. આ તારે જ્યારે મતલબ હોય તારે ટિફિન બનાવવાની ઉતાવળો હોય, આમ તેમ હોય, કોઈ કામ હોય તો તરત જ કહેશે આંટી હાલો ચાવી, મારા ઘરમાં આ વસ્તુ આવશે ને તો તમે લઈ લેજો. આંટી આજે મારું ટિફિન બનાવી દેજો. આંટી આજે મારી, અરે રહેવા દે ને, મેં તો તારી પર આશા જ ખોટી રાખી. મારે આશા જ નહોતી રાખવી જોઈતી. જુઓ આંટી, માન્યું આ તમારો ગુસ્સો છે ને એકદમ બરાબર છે, પણ આ તમે મને કીધું જ એવા સમયે, પહેલા કીધું હોત ને તો હજી હું કંઈક કરી દે. હા અચ્છા, જ્યારે લગન ટાણે લગનના ગીત ના ગવાય તો શું મતલબ? જ્યારે કામ છે ત્યારે તો તું ના પાડે છે. આગળ પણ એકવાર એવું કર્યું હતું, મારે હોસ્પિટલ જવું હતું, મેં કહ્યું કે ચાલ મને તારી ગાડી પર લઈ જા, તો મને કહે છે ના આંટી આજે તો મારી ગાડીમાં પંચર છે. આવા તો કેટલાય બહાના કાઢ્યા છે. તને જરૂર હોય ત્યારે બધા કામ લાગે, પણ અમને જરૂર હોય ત્યારે તારે કામે નહીં આવવાનું. યાદ રાખજે, આવું ને આવું કરીશ ને તો કોઈ કામ નહીં લાગે. જુઓ આંટી, ત્યારે મને ખબર નહોતી ને કે જ્યારે આજે તમે કહેશો કે ચાલ મારી સાથે હોસ્પિટલ અને મારી ગાડીમાં પંચર પડશે, હે? અને હા બહાના કાઢવા માટે તો હું જ મળું છું ને, બાકી તો મારા પાસે કામ કરાવવા હોય તો તરત ચપટીમાં કરાવી દે છે. અરે શરમ કર શરમ. લોકો પાસે મદદ લે છે પણ લોકોની મદદમાં નથી આવું. અરે હેતલ ખરેખર હું તો તને દિલથી દીકરી માનતી હતી, પણ ખબર નહોતી કે તું આવી નીકળીશ. જુઓ, માન્યું કે તમને ખોટું લાગી ગયું, પણ કંઈ નહીં, હું મારી ફ્રેન્ડને છે ને ના પાડી દઈશ, અહીંયા આવતી રહીશ બસ. હવે તો હેપી ને? એટલે તારી બેનપણી જેની સગાઈ છે એને તું ના પાડીશ એમ? હા, ભલે મારે ઝઘડો કરવો પડે ને તો પણ હું કરી લઈશ. સંબંધ તૂટી જાય ને તો પણ હું તોડી નાખીશ સંબંધ, પણ તમારો સંબંધ હું સાચવી લઈશ બસ. માન્યું કે તમે મને હજારો કામમાં આવ્યા હશો અને હું તમારા એક કામમાં પણ ન આવી. મારા નસીબ. સાચું કહું ને તો મને ત્યાં જવાની ઈચ્છા તો બહુ હતી, પણ ના પાડી દઈશ હવે, બીજું તો શું. હા ના જ પાડી દેજે. હા, કોઈકને મદદમાં આવીએ તો કોઈક તમારી મદદે આવે ને. હવે આજે મારે જ્યારે તારી જરૂર છે ત્યારે તું મદદમાં ન આવે તો કેવું કહેવાય? ચાલ કાંઈ વાંધો નહીં, તું સગાઈમાં નહીં જાય ને મારા ઘરે રહીશ ને તો મને બહુ ગમશે. હા આંટી, એકવાર જઈ આવવા દો ને, પછી બીજી વાર છે ને તમે 1 મહિનો અગાઉથી કહી દેજો, 15 દિવસ અગાઉથી કહી દેજો કે મારે આ કામ છે એટલે હું તારે કરવું નથી એના બહાના છે, મને બધી ખબર છે. આ નાટક રવા દે. ખાલી કીધું કે ના ના હું સગાઈમાં નહીં જાઉં એટલે હું તને ના પાડી દઉં ને? આંટી પ્લીઝ, તમે તો મારી માં જેવા છો અને નથી મારે તારી સાથે વાત કરવી. તમે તો આંટી છો અને કીધું ને વાત નથી કરવી. હવે આજ પછી મને બોલાવતી નહીં. તારા ને મારા સંબંધ અહીંયા જ પૂરા. ના ના, એવી રીતના થોડા કઈ સંબંધ પૂરા કરાતા હશે. કાંડી, હું મજાક કરું છું. ડફોડ, છોકરીવાળાને ત્યાં જવાનું છે, છોકરીવાળા અહીંયા નથી આવવાના. તને ખાલી આ ખુશ ખબર જાણવા માટે જ બોલાવી હતી. હવે જા જલ્દી ઝટ તૈયાર થા ને સગાઈમાં જા. સાચું કહું ને તો તમે તો મારો જીવ આસમાને પહોંચાડી દીધો હતો. મારે તો તને લઈ જવી હતી, પણ હવે છે ને હું છોકરીનો ફોટો પાડીને તને મોકલી આપીશ. હા સારું, વાંધો નહીં. અને કેવી છે, શું કરે છે, શું નહીં બધું જાણી લેજો. હા જઈશ હવે. જા મારે ઘણા કામ છે. સારું.